નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર પૂર્ણાંક સંખ્યાઓનો ત્રીજો ભાગ જોઈશું. આ ભાગની અંદર આપણે સ્વાધ્યાય 1.1ના દાખલા નંબર 5 થી દાખલા નંબર 8 સુધીના જોઈશું. તો ઝડપથી આપણે શરૂ કરીએ. અહીંયા આપણને દાખલા નંબર 5 આપેલો છે. દાખલા નંબર 5ની રકમ છે મોહન તેના બેંક ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે તમારે શોધવાની છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ઉપાડેલ રકમ જો આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ એટલે કે આપણે પૈસા બેંકમાં જમા કરાવીએ તો એને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવાય છે. જો ઉપાડ રકમને આપણે -1642 કહીએ તો જમા રકમ +2000 પૂર્ણાંક વડે દર્શાવાય છે. હવે આ દાખલાની ગણતરી આપણે બે રીતે કરીશું. પછી તમને જે યોગ્ય લાગે એ રીતે તમે આગળના દાખલા ગણી શકો છો. જો આપણે પ્રથમ રીત જોઈએ તો અહીંયા પ્રથમ રીતની અંદર આપણે લખીશું કે બાકી રહેલ સિલક બરાબર અહીંયા આપણે જમા કરેલ રકમ એની અંદરથી ઉપાડ રકમને બાદ કરીશું. એટલે સૌથી પહેલા આપણે જમા કરાવીએ છીએ એમાંથી કેટલા રૂપિયા આપણે પાછા લીધા એ આપણે બાદ કરીશું તો આપણને જવાબ મળશે. તો જમા રકમ આપણે હતી ₹2000, એમાંથી આપણે 1642 બાદ કરીશું તો આપણને જવાબ મળે છે ₹358. બરોબર. હવે આપણે એવી જ બીજી રીત જોઈએ. હવે આપણે અહીંયા ઉપાડ રકમને ઋણ પૂર્ણાંક અને જમા રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવ્યા છે. તો આપણે બીજી રીતની અંદર આ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો સીધો સરવાળો કરી જોઈએ. તો અહીંયા આપણે લખીશું બાકી રહેલ સિલક બરાબર તો આપણે જમા રકમ હતી ₹2000 વત્તા -1642. અહીંયા એક ધન પૂર્ણાંક છે અને બીજો ઋણ પૂર્ણાંક છે. અહીંયા સૌથી પહેલા આપણે કૌંસ છોડીશું. તો કૌંસ છોડતા શું લખાશે? 2000 ઓછા 1642. સીધી બાદબાકી થશે. જવાબ આવશે આપણો ₹358. આ બંને રીતમાંથી તમને જે યોગ્ય લાગે એ રીતે તમે ગણતરી કરી શકો છો. તો આપણો જવાબ અહીંયા લખાય છે કે મોહનના ખાતામાં ₹358 જેટલી સિલક બાકી રહે છે. સિલક એટલે રૂપિયા. તો ચલો હવે આગળ જઈએ દાખલા નંબર 6 તરફ. અહીંયા આપણને કીધેલું છે કે રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટર અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો અહીંયા આપણે દાખલા 5ની અંદર જોયું એવી રીતે એક અંકને ધન પૂર્ણાંક દર્શાવીશું તો બીજા અંકને કેવી રીતે દર્શાવવાનો છે એ પૂછેલું છે.
તો અહીંયા સૌથી પહેલા જોઈએ તો અહીંયા બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર આપણને આપેલું છે 20 કિલોમીટર. એ જ રીતે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે ધારી લઈએ કે આપણે એ ને 0 લઈએ તો પૂર્વ દિશા તરફ એટલે કે જમણી બાજુની સંખ્યા ધન પૂર્ણાંક થશે અને ડાબી બાજુની સંખ્યા ઋણ પૂર્ણાંક થશે. એટલે કે જો જમણી બાજુ જઈએ તો ધન પૂર્ણાંક દર્શાવીએ અને ડાબી બાજુ જઈએ તો ઋણ પૂર્ણાંક દર્શાવીએ. તો અહીંયા આપણે કીધેલું છે કે પૂર્વ તરફ કાપેલ અંતરને અહીંયા આપણને કહેલું છે કે પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે છે. તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. તો અહીંયા આપણે લખીશું કે પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક એટલે કે +20 અને પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય છે. હવે બી થી જ્યારે આપણે 30 કિલોમીટર અંતર કાપીએ છીએ તો એ બિંદુને આપણે ધારી લઈએ કે સી હશે. તો આપણે સી ને કયા પૂર્ણાંક વડે દર્શાવીશું? એ પછી ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય? તો આપણે તપાસીએ. તો અહીંયા આપણે લખીશું અંતિમ સ્થિતિ બરાબર સી બરાબર તો સૌથી પહેલા 20 વત્તા -30 એટલે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરીશું. આપણે આગળના દાખલામાં જોઈ ગયા એ પ્રમાણે. તો અહીંયા કૌંસ છોડીશું. સૌથી પહેલા 20 - 30. બંનેની નિશાની અહીંયા અલગ અલગ છે એટલે કે 20 એ ધન પૂર્ણાંક છે અને એના પછી -30 છે એટલે કે એક ઋણ પૂર્ણાંક છે. એટલે કે બંનેની નિશાની અલગ અલગ છે. તો બાદબાકી કરીશું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું અને જે મોટી સંખ્યાની આગળ જે નિશાની છે એ આપણે જવાબમાં મૂકીશું. તો આપણો જવાબ થશે -10. એટલે કે આપણે અંતિમ સ્થિતિને ઋણ 10 -10 વડે દર્શાવાય છે. એટલે કે અહીંયા આપણને બિંદુ એ લખેલું છે પણ અહીંયા બિંદુ એ નહીં આવે પણ શું આવશે? બિંદુ સી થી એટલે કે બિંદુ એ થી અંતિમ સ્થિતિને ઋણ પૂર્ણાંક -10 વડે દર્શાવાય છે. હવે આપણે આગળ જોઈશું. દાખલા નંબર 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. અહીંયા આપણને પાઠ્યપુસ્તકની અંદર 2 ચોરસ આપેલા છે. એમાંથી પહેલો ચોરસ અહીંયા આપણે લીધેલો છે. એની હરોળ, એના સ્તંભ અને એના વિકર્ણોનો સરવાળો આપણે ચકાસવાનો છે. તો સૌથી પહેલા હરોળ લઈએ. હરોળ કઈ લઈશું આપણે? તો સૌથી પહેલી હરોળ લઈએ કે 5 -1 અને -4 એ ત્રણનો આપણે સરવાળો કરી જોઈએ. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા 5 વત્તા -1 વત્તા 4. તો અહીંયા આપણે શું કરેલું છે? -1 અને -4 સરખા છે એટલે આપણને ખબર છે કે સરખાનો સરવાળો એટલે આ બંનેનો આપણે સરવાળો કર્યો છે અને અહીંયા જે 5 હતા એને અહીંયા આપણે લખેલા છે. હવે અહીંયા શું થાય છે જુઓ, એક 5 છે અને બીજા -5 છે એટલે કે બંને વિરોધી સંખ્યા છે. એટલે વિરોધી સંખ્યાનો સરવાળો આપણને ખબર છે, જવાબ આવે છે 0. તો બાકીના સરવાળા આપણે જોઈએ, ઝડપથી જોઈશું. અહીંયા બીજા નંબરની હરોળ હતી આપણી -5 -2 અને 7. એ ત્રણનો સરવાળો કરીએ તો -2 વત્તા -5 વત્તા 7. અહીંયા -5 અને -2 નો સરવાળો થાય છે -7 અને -7 વત્તા 7 બંને વિરોધી સંખ્યા એટલે બંનેનો સરવાળો થશે 0. ચલો આગળ ત્રીજા નંબરની હરોળ જોઈએ. 0 3 અને -3. તો એ ત્રણનો સરવાળો, પ્રથમ 0 છે, બાકીની બંને વિરોધી સંખ્યા છે તો ત્રણેયનો સરવાળો થશે 0. ચલો અહીંયા હરોળનો સરવાળો સરખો આવે છે
એવી જ રીતે હવે આપણે સ્તંભનો સરવાળો કરી જોઈએ. તો આપણે પ્રથમ સ્તંભ લઈશું 5 -5 અને 0. તો એ ત્રણનો સરવાળો થશે 5 - -5 0. તો અહીંયા પ્રથમ બે વિરોધી સંખ્યા છે અને એ બંને એટલે 0 થશે અને એનો સરવાળો 0 જોડે 0 જ થાય છે. એના પછી બીજો સ્તંભ છે આપણી જોડે -1, -2 અને 3. તો એ ત્રણનો સરવાળો થશે -1 -2 3. -1 અને -2 નો સરવાળો થાય છે -3 3. બંને વિરોધી સંખ્યા છે, વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય છે. ત્રીજો સ્તંભ જોઈશું આપણે. ત્રીજો સ્તંભ છે -4, 7 અને -3. તો અહીંયા સરવાળો કરીશું -4 + 7 + -3. અહીંયા -4 અને -3 સરખી સંખ્યા છે, એટલે કે સમાન નિશાનવાળી સંખ્યા છે. તો એ બંનેનો સરવાળો કરીશું -7 અને પછી +7 મૂક્યા. બંને વિરોધી સંખ્યા થઈ. તો અહીંયા જવાબ આવે છે 0. એના પછી આવે છે વિકર્ણ. તો આપણે પહેલું વિકર્ણ જોઈશું. આપણે વિકર્ણને ઓળખીએ છીએ. તો 5 -2 અને -3 એનો સરવાળો કરીશું. તો લખાશે 5 + -2 + -3. તો ત્રણેયનો સરવાળો એટલે કે અહીંયા થશે -2 અને -3 નો સરવાળો થશે -5. બંને વિરોધી સંખ્યા થાય છે. જવાબ આવશે 0. ચલો બીજું વિકર્ણ આપણે તપાસીએ. અહીંયા આપણને વિકર્ણ આપેલું છે -4, -2 અને 0. તો અહીંયા -4 + -2 બંને સમાન સંખ્યા છે, એટલે આવશે -6. 6 નો 0 જોડે સરવાળો કરીએ તો -6 જ આવશે. તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, અહીંયા બધાનો સરવાળો 0 આવે છે, જ્યારે છેલ્લા વિકર્ણનો જવાબ આવે છે -6. તો અહીંયા તમે આને જાદુઈ ચોરસ કહેશો? ના, તો આને આપણે જાદુઈ ચોરસ કહીશું નહીં. તો અહીંયા આપણને આપેલ ચોરસ જાદુઈ ચોરસ નથી. સરસ. તો હવે આપણે બીજો ચોરસ લઈએ. આ ચોરસની અંદર આપણને એ જ રીતે આપણે સરવાળો કરીશું. તો સૌથી પહેલા આપણે હરોળનો સરવાળો કરીએ. હરોળ લઈશું આપણે. પહેલી હરોળ તો 1 -10 અને 0. તો એ ત્રણનો સરવાળો કરીશું. 1 + -10 + 0. અહીંયા પ્રથમ બંને સંખ્યા એકબીજાની એક ધન છે અને બીજી ઋણ છે, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું અને મોટી સંખ્યાની આપણે નિશાની મૂકીશું, એટલે આપણને જવાબ મળશે -9. ચલો આગળ બીજા નંબરની હરોળ છે એ ચકાસીએ. તો બીજા નંબરની હરોળમાં આપણને આપેલા છે -4, -3 અને -2. ત્રણેય સરખી નિશાનીવાળી સંખ્યાઓ છે. તો આપણે ત્રણેયનો સરવાળો કરીશું અને મોટી સંખ્યાની જે નિશાની હશે એ આપણે મૂકીશું. તો અહીંયા -4 + 3 7, 7 + 2 9 અને મોટી સંખ્યા 4 છે, એની નિશાની ઋણ છે. તો આપણો જવાબ આવશે -9. ચલો આગળ ત્રીજા નંબરની હરોળ છે આપણી જોડે -6 + 4 - 7. તો અહીંયા આપણે સરવાળો કરીશું. -6 + 4 - -7. અહીંયા સરખી નિશાનીવાળી સંખ્યા કઈ છે? તો -6 અને -7. તો એ બંનેનો આપણે સૌથી પહેલા સરવાળો કરીએ તો થશે -13. એની અંદર આપણે અહીંયા લખીશું 4. હવે અહીંયા -13 અને અહીંયા +4, એટલે અલગ અલગ નિશાનીવાળી સંખ્યા છે. તો બાદબાકી કરીશું. 13 માંથી 4 જશે તો 9 અને મોટી સંખ્યા 13 છે, એની નિશાની ઋણ છે, એટલે અહીંયા જવાબ આવશે -9. ચલો હવે આગળ અહીંયા આપણે હરોળનો સરવાળો કર્યો. અહીંયા હવે સ્તંભનો સરવાળો કરીશું. તો સ્તંભ આપણે પહેલો સ્તંભ લઈશું 1 -4 અને -6. તો અહીંયા પહેલો સરવાળો થશે 1 + -4 + -6. અહીંયા સરખી નિશાનીવાળી સંખ્યા -4 અને -6, એ બંનેનો સરવાળો થાય છે -10. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, એટલે કે અલગ અલગ નિશાની.
अलग अलग होय तो बादबाकी 10 માંથી 1 જશે તો 9 મોટી સંખ્યા 10 એની નિશાની માઈનસ એટલે અહીંયા જવાબ આવશે -9 ચલો અહીંયા આપણે બીજો સ્તંભ લઈએ બીજો સ્તંભ થશે -10 -3 અને 4 તો અહીંયા બીજા સ્તંભની અંદર આપણે લખીશું -10 વત્તા -3 વત્તા 4 અહીંયા સમાન સંખ્યાનો આપણે સરવાળો કરીએ -10 વત્તા -3 એટલે -13 થશે વત્તા 4 કરીશું એટલે કે -13 માંથી 4 બાદ કરીશું તો આપણને જવાબ મળશે -9 ચલો એ જ રીતે હવે આપણે ત્રીજો સ્તંભ જોઈશું ત્રીજા સ્તંભની અંદર 0 -2 -7 તો એ ત્રણનો સરવાળો કરીએ તો સરવાળો લખાશે 0 વત્તા -2 વત્તા -7 તો અહીંયા આપણે બંને સમાન સંખ્યા છે -2 વત્તા -7 તો બંનેનો સરવાળો થશે -9 ચલો હવે આપણે વિકર્ણ જોઈશું તો પ્રથમ વિકર્ણ આપણે લઈશું અહીંયા આપણે 1 - 3 અને -7 તો 3 નો સરવાળો કરીએ 1 વત્તા -3 વત્તા -7 બરાબર લખાશે 1 વત્તા -10 સરખી સંખ્યાનો સરવાળો કર્યો બંનેમાંથી બાદબાકી થશે 10 માંથી 1 જશે તો 9 મોટી સંખ્યા 10 તો એની નિશાની માઈનસ તો અહીંયા લખાશે -9 ચલો આપણે બીજો વિકર્ણ જોઈએ તો બીજો વિકર્ણ અહીંયા આપણને આપેલો છે 0 વત્તા -3 વત્તા -6 અહીંયા બંને સમાન છે સમાન સંખ્યાનો સરવાળો થશે -9 જો અહીંયા દરેકનો જવાબ -9 આવે છે બરોબર તો અહીંયા આ ચોરસને તમે કેવો ચોરસ કહેશો તો આ ચોરસને આપણે જાદુઈ ચોરસ તરીકે ઓળખીશું તો અહીંયા આપણે લખીશું આપેલ ચોરસ જાદુઈ ચોરસ છે ચલો હવે આપણે જઈશું આગળ દાખલા નંબર 8 તરફ દાખલા નંબર 8 ની અંદર આપણને કીધેલું છે કે નીચે આપેલ કિંમતો a અને b માટે એક શરત આપેલી છે કે a ઓછા કૌંસમાં ઓછા b બરાબર a વત્તા b આ શરત તમારે ચકાસવાની છે અહીંયા આપણે સૌથી પહેલો દાખલો જોઈએ તો પહેલા દાખલાની અંદર આપણે a અને b કઈ કિંમતો આપેલી છે a બરાબર 21 અને b બરાબર 18 તો અહીંયા આપણે જે શરત છે એ શરતની ડાબી બાજુ આપણે પહેલા લઈએ તો ડાબી બાજુ બરાબર લખીશું આપણે a ઓછા કૌંસમાં માઈનસ b હવે આપણે a ની જગ્યાએ અહીંયા 21 લખીશું અને b ની જગ્યાએ 18 લખીશું તો શું થશે તો લખાશે 21 ઓછા કૌંસમાં -18 હવે આપણે સૌથી પહેલા કૌંસ છોડીશું તો કૌંસ છોડતા શું લખાશે 21 વત્તા 18 અહીંયા માઇનસ માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે આપણે લખીશું 21 વત્તા 18 એ બંનેનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવશે 39 જવાબ આવશે સરસ આ આપણે જોયું ડાબી બાજુ હવે જોઈશું આપણે જમણી બાજુ તો જમણી બાજુ બરાબર આપણને આપેલું છે a વત્તા b અહીંયા a બરાબર 21 અને b બરાબર 18 છે એટલે લખીશું 21 વત્તા 18 બંનેનો સરવાળો કરીશું જવાબ આવશે 39 હવે અહીંયા જુઓ બંને જવાબ કેવા આવે છે સરખા આવે છે એટલે આપણે શું કહીશું કે આપણને આપેલી શરત a ઓછા b બરાબર a વત્તા b નું પાલન થાય છે સરસ ચલો હવે આપણે આગળ જઈએ બીજા નંબરના દાખલા ઉપર બીજા નંબરના દાખલામાં આપણને a બરાબર કેટલા આપેલા છે 18 આપેલા છે અને b બરાબર આપણને આપેલા છે 25 આપેલા છે તો અહીંયા આપણે ડાબી બાજુ પહેલા ચકાસીએ તો ડાબી બાજુ બરાબર a ઓછા b તો અહીંયા આપણે a ની જગ્યાએ લખીશું 18 ઓછા b ની જગ્યાએ લખીશું 125 એટલે કૌંસમાં -125 સૌથી પહેલા કૌંસ છોડીશું કૌંસ છોડતા માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ થશે
અહીંયા લખાશે 118 વત્તા 125, બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે છે આપણે 243. ચલો હવે આપણે જમણી બાજુ ચકાસીએ. તો જમણી બાજુ બરાબર આપણને આપેલું છે જમણી બાજુ બરાબર a વત્તા b. અહીંયા આપણને a બરાબર લખીશું 118 અને b બરાબર લખીશું 125. તો 118 વત્તા 125, બંનેનો સરવાળો કરીએ જવાબ આવે છે 243. અહીંયા પણ જુઓ જવાબ બંનેનો કેવો આવે છે? સરખો આવે છે. તો અહીંયા આપણે શું લખીશું કે આપેલ શરત a ઓછા કૌંસમાં ઓછા b બરાબર a વત્તા b નું પાલન થાય છે. સરસ. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો 3 ની અંદર આપણને a બરાબર 75 અને b બરાબર 84 આપેલા છે. તો સૌથી પહેલા ડાબી બાજુ જોઈએ. તો ડાબી બાજુ બરાબર a ઓછા કૌંસમાં ઓછા b. તો a બરાબર આપણે લઈશું અહીંયા 75 ઓછા કૌંસમાં ઓછા b બરાબર 84. સૌથી પહેલા કૌંસ છોડીશું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, લખાશે 75 વત્તા 84. 75 વત્તા 84 બરાબર કેટલા થશે? 159. ચલો હવે આપણે એ જ રીતે જમણી બાજુ ચકાસીએ. તો જમણી બાજુ બરાબર a વત્તા b. તો એની જગ્યાએ લખીશું 75 અને b ની જગ્યાએ લખીશું 84. બંનેનો સરવાળો કરીએ જવાબ આવશે 159. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બંને જવાબ કેવા છે? સરખા છે. તો અહીંયા આપણે લખાશે કે આપેલ શરત a ઓછા કૌંસમાં b બરાબર a વત્તા b નું પાલન થાય છે. તો ચલો હવે આપણે આગળ જઈએ, દાખલા નંબર 4 તરફ જઈએ. તો અહીંયા આપણને a બરાબર 28 અને b બરાબર 11 આપેલા છે. તો અહીંયા સૌથી પહેલા ડાબી બાજુ ચકાસીએ. તો ડાબી બાજુ બરાબર a ઓછા ઓછા b. એની જગ્યાએ લખીશું આપણે 28 ઓછા માઇનસ 11. કૌંસ છોડીશું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે લખાશે 28 વત્તા 11. સરવાળો કરીએ જવાબ આવશે 39. એ જ રીતે હવે આપણે જમણી બાજુ ચકાસીએ. તો જમણી બાજુ બરાબર a વત્તા b. સરવાળો કરીએ 28 વત્તા 11, જવાબ આવે છે 39. બંને જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો અહીંયા પણ આપણે શું લખીશું? આપેલ શરતનું પાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આટલા દાખલા જોયા. હવે આપણે આગામી વિડીયોની અંદર સ્વાધ્યાયનો 9 અને 10નો દાખલો જોઈશું. ધન્યવાદ.